નમસ્કાર, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી 2024ની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સાથે સંવાદ બેઠક યોજાઈ, જેમાં કોંગ્રેસ પક્ષ તરફથી કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા। આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા કોંગ્રેસ પક્ષના સદસ્યશ્રીઓ, નગરપાલિકાની અંદર ચૂંટાયેલા કોંગ્રેસ પક્ષના સદસ્યશ્રીઓ અને સાથે અન્ય વરિષ્ઠ આગેવાનોની એક બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શક્તિસિંહજી ગોહિલના નેતૃત્વમાં મળી હતી। આ બેઠકની અંદર એઆઈસીસીના મંત્રી અને જુદા જુદા ઝોનના જે પ્રભારી છે, માનનીય રામકિશનજી, માનનીય ઉષાજી, માનનીય સંદીપજી, તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા અને વરિષ્ઠ આગેવાનોની બેઠકમાં સ્થાનિક પરિસ્થિતિ, સામાજિક સમીકરણો, લોકોને પડતી મુશ્કેલીઓ, તંત્રની જનતા વિરોધી નીતિઓ અને ભાજપ સરકાર સામે જ્યારે મોંઘવારી અને બેરોજગારી આસમાને હોય એવા સમયે જે પરિસ્થિતિનું નિર્માણ છે ત્યારે સ્થાનિક કક્ષાએ જનસંપર્ક અભિયાન કરવાનું એના માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે સાથે ચૂંટાયેલા સભ્યોને પોતાના વિસ્તારમાં આવતા બૂથો ઉપર બૂથ મેનેજમેન્ટ માટેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। એટલે કે મંડળ અને સેક્ટર તરીકે એની વ્યવસ્થા થાય, બૂથ લેવલ એજન્ટ જે નિમવાનો છે ઇલેક્શન કમિશન પ્રમાણે એની પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આમ સમગ્ર પ્રક્રિયા જ્યારે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવવાની છે અને ચૂંટણીના સમયે કોંગ્રેસ સંપૂર્ણપણે ગિયર અપ થઈ લોકોની જે અપેક્ષા છે કોંગ્રેસ પક્ષ આગળથી અને ભાજપાથી જે લોકોનો આક્રોશ છે એવા સંજોગોમાં જનસંપર્ક અભિયાનને આગળ વધારવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને એ દિશામાં જવાબદારી પણ સુનિશ્ચિત કરવામાં આવશે। અને આગામી દિવસોની અંદર આ સંવાદ બેઠક બાદ સ્થાનિક કક્ષાએ કઈ રીતે પ્રવાસ કાર્યક્રમ ગોઠવાય, એટલે કે જનતાના પ્રશ્નોને લઈને સ્થાનિક કક્ષાએ આંદોલનાત્મક કાર્યક્રમ અને સાથે સાથે પક્ષના સંગઠનના લગતા જે કાર્યક્રમો છે તેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી।